Good evening, everyone. I am Dr. Saurav Desai, business at Surat Oncology Center. Today, once again, we are with the success story of Dr. Tanvir Maksud sir. I am today revealing one of the patients who he is a very small boy who was treating continuously since 2 years. And now let's hear it by the patient father. જી મારું નામ ખાલિદ બેગ મિર્ઝા છે અને આ મારો સન છે, એનું નામ માઝ મિર્ઝા છે. હવે આજથી 3 વર્ષ એટલે 2023માં બીજા મહિનામાં 3/2/2023માં એ બીમાર પડ્યો. વજન એનું ખાસું ઉતરતું ગયું અને શરદી ખાંસીનો એને પ્રોબ્લેમ આવ્યો. લોકલ ડૉક્ટર પાસે અમે દવા લાવતા રહ્યા, એનાથી કશું ફરક નહીં પડ્યો. અને પછી એક્સરે એમણે પડાવવાનું કીધું મને. તો એક્સરેમાં એક ગાંઠ બતાવી એને છાતીના ઉપર. એમણે કીધું કે એક ગાંઠ જેવી દેખાય છે, તો તમે કોઈ ચેસ્ટના સ્પેશિયલ ડૉક્ટરને બતાવો. તો અમે ચેસ્ટના ડૉક્ટરને બતાવ્યો. તો એમણે કીધું કે હા ગાંઠ દેખાય છે પણ એ સાની છે, તો એના માટે આપણે બાયોપ્સી કરીએ. બાયોપ્સી કરાવતા એની અંદર અમને ખબર પડી કે ભાઈ એને ટી-સેલ લિમ્ફોમા આવ્યું છે. Okay. તો ટી-સેલ લિમ્ફોમા માટે હવે કોનો સંપર્ક કરવો, કયા ડૉક્ટરને? તો મારા રિલેટિવમાં, મારા ગામમાં બધાને મેં પછી તપાસ શરૂ કરી. મને જાણવા મળ્યું કે તનવીર મકસૂદ કરીને એક ડૉક્ટર છે અને એ સારા છે, એમને બતાવો તમે. પછી મેં મારા છોકરાને લઈને અહીંયા આવ્યો. એ ટાઈમે એની 13 વર્ષની ઉંમર હતી. Okay. પછી સરે એને જોયું, મને કીધું કે કંઈ વાંધો નહીં, ગભરાવ નહીં, એની ટ્રીટમેન્ટ છે, આપણે કરશું. અને જે પણ એના આગળ જે પણ ચાન્સીસ છે બધી મને જોડે એમને સરે વાત કરી અને પછી મેં એની ટ્રીટમેન્ટ સર પાસે ચાલુ કરી અને મને બહુ જ સંતોષ એકદમ જેવું લાગ્યો. સરનો સ્વભાવ, એમના સ્ટાફનો સ્વભાવ, હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ, અને ખાસો 1 મહિનાની અંદર લગભગ 80% જેવી ગાંઠ ઓગળી ગઈ મારા છોકરાની. એટલે મને એકદમ પરફેક્ટ એ આવી ગયું કે ના, હવે મારા છોકરાને વાંધો નહીં આવે. અને પછી સરના ફોલોઅપમાં મેં આજે 2 વર્ષથી છું. આજે 2025 છે અને હવે લગભગ સરે આજની ડેટમાં મેં બતાવવા આવ્યો છું. તો સરે હવે ખાલી કીધું છે કે 2 મહિના દવા લે, પછી કશી જરૂર નથી. तो હું તારા મોડે સાંભળવા માંગુ છું કે તને કેવું ફીલ થાય છે આ વસ્તુમાં? तुमको कैसा लग रहा है? मेरे को ये चाचा है पर्सनली. मुझे अभी बहुत ही अच्छा लग रहा है. स्कूल में भी सब मुझे बहुत कैसा है माँ जैसा ऐसा बोलते थे. अच्छा मेरे को तो अभी बहुत अच्छा है. तनवीर सर का भी मैंने बहुत शुक्रिया अदा करा. થેન્ક યુ સો મચ. સો બધા આપણા ગુજરાત પ્રેમીઓને હું કહેવા માંગુ છું, તમે જોયું, અમે લોકો આ બધા રીતે ટ્રીટ કરીએ છીએ. સો આઈ રિક્વેસ્ટ એવરીવન હુ એવર ઇઝ સફરિંગ ફ્રોમ ધ કેન્સર, પ્લીઝ કમ ટુ SOC ફોર ધ ફર્ધર ટ્રીટમેન્ટ એન્ડ વી વિલ બી હેપી ટુ ગાઈડ યુ એઝ અ ફેમિલી. થેન્ક યુ સો મચ. વધુ માહિતી માટે આજે જ સુરત ઓન્કોલોજી સેન્ટરનો સંપર્ક કરો.